તો જો બાળકોને બેગ વગર શાળાએ જવા દેવામાં આવે તો તેઓ કેટલા ખુશ થશે। ગુજરાતની દરેક શાળામાં હવેથી આવું થશે। નવી શિક્ષણ નીતિ 2022 હેઠળ ગુજરાતમાં ધોરણ 1 થી 8ના બાળકો દર શનિવારે બેગ વગર શાળાએ જશે। આ નિર્ણય વિશે બાળકો શું કહી રહ્યા છે, આવો જોઈએ। ગુજરાતમાં હવે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દર શનિવારે સ્કૂલ બેગ, તમે જોઈ શકો છો કે સ્કૂલ બેગ ટાંગીને આવ્યા છે। સરકારનો એક પ્રયાસ છે કે ભાર વગરનું ભણતર છે એ કોન્સેપ્ટને અહીંયા અમલવારી કરે। તો આવો વિદ્યાર્થીઓને જ પૂછીએ કે તમને કેવું લાગે છે, સપ્તાહમાં એક વખત સ્કૂલ બેગ વગર કેવું લાગશે? આપણે એક દિવસ સ્કૂલ બેગ વગરનું આમ માઇન્ડ ફ્રી થશે અને આપણે અંદરની ખામીઓ બધી બહાર આવશે। જે લોકો એક્ઝામ માટે વાંચી નથી શકતા કે કંઈ કરી નથી શકતા, એ લોકોને એક દિવસ ફ્રી ગેપ મળશે તો એ લોકો મેન્ટલ એક્ટિવિટી એમને થશે। આપણા એક દિવસના રજાથી આપણું જે મગજ છે શાંત થશે, આપણે બીજા દાડે વધારે સારું કરી શકીશું અને આપણાને વધારે મહેનત કરવા। તને કેવું લાગશે? મને સારું લાગશે, કેમ કે આ બેગનો વજન બહુ વધારે હોય છે, તો પછી એક દિવસ માટે થોડું રિલીફ રહેશે અહીંયા કંધા ઉપર। એવું મારું બી એવું છે કહેવાનું કે જે બેગ છે એનો ભાર છે એનો વજન બહુ લાગે છે। અગર જો તમે રોજે તમે પ્રેક્ટિસ કરશો, એક્સરસાઇઝ કરશો તો એ સારું રહેશે આપણા માટે, આપણે ફિટ રહે। તારે એક્સરસાઇઝ કરવી છે એક દિવસ? હા, ફિટ રહેશું એકદમ હરરોજ। તારે શું કરવું છે? આ તને નિર્ણય કેવો લાગ્યો સરકારનો? સારું જ છે, કારણ કે કોઈ સ્પોર્ટ્સમાં આગળ હોય તો એને કંઈક કરવા તું શું કરીશ? તારે શું કરવું છે એક દિવસ? જે યોગા છે, સ્પોર્ટ્સ ડે થશે તો એ બધું કરીશું। કોમિક્સની બુક નથી વાંચવી? હા, બુક્સ વાંચીશું, લાઇબ્રેરીમાં જઈશું। તો દરેક વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી છે। ભલે એક દિવસ નો બેગ ડે રાખ્યો છે, પરંતુ એનાથી વિદ્યાર્થીઓ ભલે નાના છે ઉંમરમાં, પરંતુ એવું કહેતા થઈ ગયા છે કે એમની પ્રતિભા છે આનાથી બહાર આવશે, કમસે કમ છે રિલેક્સ રહેશે। કેતન જોશી, અમદાવાદ।